રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથે શાળાઓમાં ભેદભાવ થતો હોવાનો મુદ્દો વિધાનસભામાં ગરમાયો હતો। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલીક શાળાઓ આ બાળકો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી રહી છે। તેમનું કહેવું છે કે આ બાળકોને શાળાની કેન્ટીનમાં જવા દેવામાં આવતા નથી, રમત ગમત જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા દેતા નથી અને અન્ય ઇતર પ્રવૃત્તિઓથી પણ તેમને દૂર રાખવામાં આવે છે। આ મુદ્દા પર મંત્રીએ વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે અમદાવાદ શહેરની 4 શાળાઓ સામે આ પ્રકારની ફરિયાદો મળી છે। જો કે સરકાર દ્વારા માત્ર શાળાઓને નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે। આ મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને માંગ કરી છે કે જો ફરિયાદ સાચી હોય તો આવી શાળાઓની માન્યતા તાત્કાલિક રદ કરવી જોઈએ। સરકારે ગૃહમાં આ 4 શાળાઓના નામ જાહેર કર્યા નથી, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાળાએ જે 2 શાળાઓ સામે ફરિયાદ કરી છે તેના નામ જાહેરમાં જણાવ્યા હતા, જેમાં ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલ અને વૈષ્ણોદેવી પાસે આવેલી જેની સ્કૂલનો સમાવેશ થાય છે। કોંગ્રેસે સરકાર પાસે આ શાળાઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ શાળા આવા કૃત્યો ન કરે। આજે ગુજરાત વિધાનસભાના અંદર મારો પ્રશ્ન હતો અને પ્રશ્નના અંદર સરકાર તરફથી જે જવાબ મળ્યો છે એ જવાબના અંદર મારો પ્રશ્ન એ હતો કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં જે બાળકોને પ્રવેશ મળે છે તે બાળકોને અમુક સ્કૂલોના અંદર બીજા બાળકોથી અલગ રાખવામાં આવે છે અને એમને કેન્ટીનમાં જવા દેવામાં નથી આવતા, એમને રમતગમતના સાધનો વાપરવા દેવામાં નથી આવતા, બીજી અનેક એક્ટિવિટીમાં એ લોકો જોડે ભેદભાવવાળી નીતિ રાખવામાં આવે છે। મંત્રીશ્રી જ્યારે જવાબ આપતા હતા ત્યારે તેમણે સ્વીકાર્યું પોતે કે અમદાવાદ શહેરના અંદર 4 શાળાઓમાં આવી ફરિયાદો અમને મળી છે અને અમે આ શાળાઓને નોટિસ આપી છે। મારે મંત્રીશ્રીને કહેવાનું કે ફક્ત નોટિસ આપીને તમે સંતોષ માનતા હોય તો આ ખૂબ ગંભીર ફરિયાદ હોય અને જે બાળકોની માનસિકતા પર અસર પડતી હોય કે જે પ્રમાણે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ સરકારે જ્યારે એમને એડમિશન આપ્યા હોય અને જે પ્રાઇવેટ સ્કૂલની શાળાઓ એમના જોડે ભેદભાવ કરતી હોય તો કોઈ પણ સંજોગોમાં હું સમજુ છું ચલાવી ના લેવાય। આવી શાળાઓની જે પરવાનગી છે તે રદ કરવી જોઈએ, પરંતુ સરકાર તરફથી મને લાગી રહ્યું છે કે સરકાર ફક્ત ને ફક્ત એક નોટિસ આપીને સંતોષ માની રહી છે। પરંતુ મારે સરકારને કહેવાનું કે આવી ફરિયાદો જ્યારે બીજી સ્કૂલોના અંદર પણ મળતી હોય ત્યારે સરકારે એના પર શું પગલાં લીધા, પરંતુ સરકાર તરફથી ફક્ત ને ફક્ત દરેક શાળાઓના અંદર નોટિસ આપીને સંતોષ માનવા સિવાય કશું જ કર્યું નથી તેવું મને મંત્રીશ્રીએ આજે એના જવાબમાં બતાવ્યું છે।